નમસ્કાર વકીલ મિત્રો અને કાયદાના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી ચેનલ રોનક LLB પર। શું તમે AIB21ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો? શું તમને અંદરથી ડર છે કે ઓપન બુક પરીક્ષા હોવા છતાં સમય ખૂટી પડશે કે પેપર પૂરું નહીં થાય? તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે। આજે હું તમને પરીક્ષાના છેલ્લા જે અઠવાડિયું બાકી હોય, 7 દિવસ બાકી હોય એવી માસ્ટર સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યા છું કે જેથી કરીને તમારા સિલેક્શનની 100% ગેરંટી સાથે તમે પોતે પાસ આઉટ થઈ શકશો। તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આજના વિડીયો સેશનની, જેની અંદર આપણી ચર્ચા થશે કે ઓપન બુક પરીક્ષાની જે હકીકતમાં વાસ્તવિકતા શું છે, એના વિશે તમારો જે ડર છે અને શું કેવી રીતે તમે એક્ઝામના જે પ્રશ્ન છે કેવી રીતે તમે સર્ચ કરશો એના વિશે ચર્ચા કરીશું। તો જે આપણે ઇન્ડિયન પિનલ કોડ વિશે ચર્ચા કરીએ તો કે આપણે જે ભારતીય ફોજદારી ધારો હોય કે કરારનો કોઈ કાયદો હોય કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હોય, મતલબ કે મિલકત હસ્તાંતરણ અધિનિયમ હોય, જે આવા 2 એક્ટ હોય એને પદ્ધતિસર અને ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ। પહેલાં તો આ જે ખૂબ ઊંડાણપૂર્વક જે તમે ડીપ રિસર્ચ કરો છો, ડીપ અભ્યાસ કરો છો, એ અભ્યાસ કરવાનું પહેલાં તો છોડી દેજો। અને એની સાથે એક વાત હંમેશા યાદ રાખજો કે AIB ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે છે એ ગોખણ પટ્ટીની પરીક્ષા નથી, આ એક ઓપન બુક પરીક્ષા છે। અહીં તમારી કલમો યાદ રાખવાની કોઈ ક્ષમતા નથી, યાદ રાખવાની કોઈ પણ જરૂર નથી, પણ કાયદાના પુસ્તક જે 2 એક્ટ હોય છે એની અંદર સાચી કલમ કેટલી અને કેટલી ઝડપથી તમે પોતે શોધી શકો છો એની આ તમે પરીક્ષા આપી રહ્યા છો અને એની જ આ તમારી કસોટી છે। તો સૌ પ્રથમ તમારે ગોખણ પટ્ટી જે છે એ છોડવી પડશે, કારણ કે દરેક જે તમે કલમ જોઈ રહ્યા છો, કયા ટોપિક્સની કઈ કલમ છે, એ કલમ યાદ રાખવી અહીંયા જરૂર હોતી નથી। પરીક્ષા પાસ કરવા માટે બીજી સૌથી મોટી એ પણ શરત છે કે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે। છેલ્લા 5 વર્ષના જે જૂના પ્રશ્નપત્રો હોય એની અંદર ઓછામાં ઓછા 14 જેટલા જે મોક ટેસ્ટ હોય તમારે જાતે બનાવી દેવાના અથવા તો ઓનલાઈન અવેલેબલ હોય છે। આપણે જે વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું છે, ટેલિગ્રામનું જે ગ્રુપ બનાવ્યું છે એની અંદર પણ ફ્રી તમને જે મોક ટેસ્ટ છે 10 જેવા મોક ટેસ્ટ ત્યાંથી બનાવીને આપણે અપલોડ કરેલા જ છે, તો તમે ત્યાંથી વિઝિટ કરીને પણ તે મોક ટેસ્ટ જોઈ શકો છો। તો હવે આપણી પાસે સમયગાળો બહુ જ ઓછો છે, તો રોજના તમારે 2 મોક ટેસ્ટ કમ્પલસરી સોલ્વ કરી લેવાના। જ્યારે તમે ઘરે આ પેપર સોલ્વ કરો છો ત્યારે તમારું સૌથી મોટું હથિયાર છે 2 એક્ટનો ઇન્ડેક્સ। જે 2 એક્ટ હોય છે, જે વિષય હોય છે, દાખલા તરીકે ઇન્ડિયન પિનલ કોડ હોય કે BNS હોય, એની જે આગળ ઇન્ડેક્સ હોય એ ઇન્ડેક્સ જે છે એ પુસ્તકનું GPS કહેવાય છે। જે તમારો રોડ મેપ છે એ પોતે જ ઇન્ડેક્સ છે, એટલે ઇન્ડેક્સ તમારે સૌ પહેલાં એકવાર જોઈ લેવાની, ઇન્ડેક્સને તમારે બરાબર સમજી લેવાનું, કયું ચેપ્ટર ક્યાં છે તેનો જે નકશો છે, આખો રોડ મેપ છે એ તમારે મગજની અંદર છાપી લેવો પડશે। મતલબ મોક ટેસ્ટની અંદર જે પ્રશ્ન પૂછાય તેને પેન્સિલથી ઇન્ડેક્સની અંદર એકવાર માર્ક્સ કરી લો, જેથી પરીક્ષામાં તમારો જે કિંમતી સમય હોય એ મિત્ર બચી શકતો હોય છે। મતલબ કે તમારે ઇન્ડેક્સનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર છે। એની સાથે સાથે જે અગત્યના કેસ લો હોય છે, લેન્ડમાર્ક લો હોય છે અને મેક્ઝિમ હોય છે એ પણ પરીક્ષાની અંદર દર વખતે પૂછાતા હોય છે। 10થી 15 માર્ક્સનો એનો જે રેશિયો હોય છે દર વખત ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર હોય છે, એ પણ આપણી ચેનલ પર અપલોડ કરેલા છે। ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે, તમે મને પર્સનલી વોટ્સઅપ પર મેસેજ કરશો, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર છે એના પર મેસેજ કરશો તો હું તમને પણ એ પ્રોવાઈડ કરી આપીશ। તો જૂના પેપરની અંદર જે પણ પૂછાયેલા મહત્ત્વના કેસ હોય, કાનૂની સિદ્ધાંતો એટલે કે મેક્ઝિમ હોય અને 1 પેજની શોર્ટ નોટ તમારે જાતે બનાવવાની। યાદ રાખજો કે આ જે શોર્ટ નોટ છે એક્ઝામની અંદર તમારે નથી લઈ જવાની અને રોજ તેને તમારે ફક્ત ને ફક્ત વાંચવાની, રીડિંગ કરવાની, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે એક્ઝામની અંદર કેવા પ્રકારના મેક્ઝિમ પૂછાઈ શકે છે, કેવા પ્રકારના તમારે અગત્યના જે કેસ લો હોય છે એ પૂછાઈ શકે છે। એના ઉપરથી તમને એક બીજો રોડ મેપ તમે નક્કી કરી શકો છો। જવાબ શોધવાની તમારી જે ઝડપ છે એ ઝડપ કેટલી હોવી જોઈએ? તો ઘરે જે મોક ટેસ્ટ તમે ઉકેલતા હોય એ 2 એક્ટની અંદરથી જવાબો શોધવાની તમારે સૌપ્રથમ પ્રેક્ટિસ કરવી પડે છે, જેથી પરીક્ષાના દિવસે તે સમયે જે છે તમારી જે ગભરાટ હોય છે એને તમે પોતે દૂર કરી શકો છો। એટલે સૌથી પહેલાં જે મોક ટેસ્ટ તમે આપો છો, મોક ટેસ્ટ તમે ઘરે બેઠા સોલ્યુશન કરો છો, એ મોક ટેસ્ટ ઉકેલતી વખતે તમારે જેમ બને એમ ઝડપી તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાના થશે। આગળ ટોપિક છે કે પેપર ઉકેલવાની સ્માર્ટ રીત।
તમને ખ્યાલ હશે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હશે. આ 100 માર્ક્સના પ્રશ્નપત્રને તમારે સળંગ ઉકેલવાનો કોશિશ કોઈ દિવસ નહીં કરવાની, બલકે તેને 3 વિભાગની અંદર 3 પાર્ટની અંદર તમારે વહેંચી લેવાનું. વિભાગ A, B અને C. વિભાગ Aની અંદર તમારે જે પ્રશ્ન તમને આવડતા હોય, તમે પુસ્તક જોયા વિના, તમારી પાસે ઓલરેડી ડાયરેક્ટ ત્યાં લઈ જઈ શકાય છે, મતલબ કે ત્યાં હશે જ, ત્યાં પુસ્તક જોયા વિના તમને જે પણ પ્રશ્નપત્રની અંદર જે પણ પ્રશ્ન તમને આવડતું હોય, જોયા વિના જ આવડતું હોય, એ સૌ પ્રથમ તમારે અડધા કલાકની અંદર એટલે કે 30 મિનિટની અંદર ઉકેલી લેવાની. એની અંદર જે પણ તમને ફાવતું હોય કે આ પ્રશ્ન હું ડાયરેક્ટ જોયા વિના જ હું ઉકેલી શકું, એમ તમને અંદરથી આત્મવિશ્વાસ હોય તો એ તમારે 30 મિનિટની અંદર ફાઇન્ડ આઉટ કરી લેવાનો. ત્યારબાદ વિભાગ બીની અંદર, મતલબ કે જે પ્રશ્નો શોધવા માટે પુસ્તક જોવું પડે છે તેમ છે, મતલબ કે કોઈ ક્લોઝિસ હોય, કોઈ કલમ હોય, કે દાખલા તરીકે ઇન્ડિયન પિનલ કોડનો કોઈ પ્રશ્ન પૂછાયો હોય, BNSનો કોઈ પ્રશ્ન પૂછાયો હોય, એની અંદર સીધો પ્રશ્ન એમ લખેલો હોય કે કલમ 324ની અંદર શું છે, શેની જોગવાઈ છે, શું પ્રોવિઝન છે, તો ઇન્ડેક્સની અંદરથી તમારે એ 324ના જે પેજ નંબર ઉપર 324ની અંદર જે પણ એક્સપ્લેનેશન હોય એના પર તમારે સીધું જઈને એ પ્રશ્ન ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. અને ત્યાર પછી જે વિભાગ C તમે પાડો છો એની અંદરથી જે પ્રશ્ન સાવ નવા હોય તમારી માટે, જે પ્રશ્ન કોઈ દિવસ જોયેલો જ ના હોય, જે અઘરો હોય, તેને તમારે છેલ્લે જે પણ કંઈ સમય તમારી માટે બચતો હોય એ સમય ત્યાં તમારે વેડફવાનો હોય છે. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી હોતું, એટલે તમે ત્યાં અંદાજ લગાવીને પણ પ્રશ્નપત્રના જે જવાબ હોય છે એ ઉકેલી શકતા હોય છે. પણ યાદ રાખવાનું કે એક પણ પ્રશ્નને તમારે ખાલી છોડવાનો નહીં. તો આવી પદ્ધતિથી તમે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે પ્રિપેરેશન છે એ તમે ચાલુ કરી શકો છો. અને એનું કંઈ તમારે મટીરિયલ જોઈતું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર મારો પોતાનો પર્સનલ નંબર હું મૂકી દઈશ. તો તમારે જે પણ કંઈ મટીરિયલ જોઈતું હોય તો તમે મને પર્સનલ મેસેજ કરીને અથવા તો ટેલિગ્રામની અંદર રોનક LLB તમે સર્ચ કરશો તો ત્યાંથી પણ તમે એ મટીરિયલ મેળવી શકો છો, અને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર સીધી ક્લિક કરીને ત્યાંથી પણ મેળવી શકો છો. થેન્ક યુ.